નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ છે એ કાળ પાસે આપણે પહોંચ્યા હતા તેનું ટેન્સ અને સાથે સાથે આપણે એક્ટિવમાંથી પેસિવ જે છે એ ટોપિક ચાલે છે જેની અંદર સૌથી પહેલા આપણે ટેન્સ સમજીએ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ છે એ કેને કહેવાય આના પહેલા આપણે પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા પૂર્ણ વર્તમાન કાળની અંદર શું હોય તો કોઈ નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય અને તેની અસર જે છે એ વર્તમાનમાં ચાલતી હોય વર્તમાનમાં હોય તો તેને પૂર્ણ વર્તમાન કાળ કહે છે હવે વાત કરીએ આપણે પૂર્ણ ભૂતકાળ તો કેને કહેવાય તો દૂરના ભૂતકાળને પહેલા તો આપણે સમજી લઈએ કે દૂરનું ભૂતકાળ હોય તેને આપણે પૂર્ણ ભૂતકાળ કહેવાય દૂરનું લાંબા ગાળાનું ભૂતકાળ હોય તેને કહેવાય ત્યારબાદ બીજું શું આવે એની અંદર તો પૂર્ણ ભૂતકાળ છે ચોક્કસ સમયથી દર્શાવી શકાય છે કોઈ પર્ટિક્યુલર ચોક્કસ જે સમય હોય ટાઈમ્સ તેના પરથી દર્શાવી શકાય જેમ કે કેના દ્વારા દર્શાવી શકાય તો આપણે કાળસૂચક જે શબ્દ કહીએ છીએ એના દ્વારા જેમ કે વેનનો ઉપયોગ કરી શકાય ત્યારબાદ આફ્ટર આવી શકે બિફોર એન્ડ લાસ્ટ જેવા શબ્દો હોય એન્ડ લિસ્ટ ઇઝ ગોઝ ઓન એમનામ ચાલી રાખે લિસ્ટ તો આ બધું જે છે તેના કાળસૂચક શબ્દ છે ચોક્કસ સમયથી છે એ દર્શાવી શકાય વન મોર થિંગ પૂર્ણ ભૂતકાળ છે તેની સાથે બીજું શું હોય તો ખાસ યાદ રાખવાનું અનુસંધાનમાં બે ક્રિયા દર્શાવેલી હોય અનુસંધાનમાં બે ક્રિયા દર્શાવેલી હોય પહેલી જે ક્રિયા છે એ અથવા તો બીજી ક્રિયા કોઈ પણ બેમાંથી એક ક્રિયા છે એ કાં તો સાદો ભૂતકાળ ત્યારબાદ આપણે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે તે હોય છે સાદો ભૂતકાળ પહેલા હોય તો પૂર્ણ ભૂતકાળ હોઈ શકે અથવા તો પહેલા જો વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું હોય તો પછીનું જે અનુસંધાનમાં જે ક્રિયા હશે તે સાદા ભૂતકાળની હોય ટૂંકમાં કહીએ તો પહેલું સેન્ટેન્સ અથવા તો બીજું સેન્ટેન્સ એ અરસપરસ છે એ બદલેલું હોય બે ક્રિયા હોય અનુસંધાનમાં એ બંને ક્રિયા જે છે એ કાં તો પહેલા સાદા ભૂતકાળની હોઈ શકે પછી પૂર્ણ ભૂતકાળ હોય અથવા તો પહેલા જો પૂર્ણ ભૂતકાળની ક્રિયા હશે તો બીજી છે એ સાદા ભૂતકાળની આવે આપણે આને વધુ સમજવા માટે એક વાક્ય રચના લખીએ સૌથી પહેલા તો એની વાક્ય રચનાની અંદર કર્તા પ્લસ આપણે પૂર્ણ વર્તમાન કાળની જે વાક્ય રચના હતી એ જ પૂર્ણ ભૂતકાળ જેવી છે હેવ હેઝનું કરવાનું છે હેડ તો ત્યાં હેઝ અને હેવ જે છે એ આવતું હતું એનું આપણે હેડ કરી નાખીએ કરતા પછી હેવ હેઝનું થઈ ગયું હેડ ક્રિયાપદની ત્રીજું રૂપ પછી કર્મ અને પ્લસ અન્ય શબ્દ જો હોય ને તો આ જે છે એ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના થઈ ચાલો હવે અનુસંધાનમાં આપણે એક છે એક્સરસાઇઝ લખીએ એને વધુ સમજવા માટે મધર had prepared breakfast before we came. ફૂલ પોઈન્ટ
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે કાર્ડ છે એને આપણે વધારે સમજવા માટે એક વાક્ય રચના લખેલી છે જેને આપણે પેસિવમાં પણ ચેન્જ કરીશું. હવે પહેલા જોઈએ તો ધ મધર હેડ પ્રિપેર્ડ. હેડ આપ્યું છે, મધર છે એ કરતા છે, વાક્ય રચના પ્રમાણે ચાલે છે. પ્રિપેર એટલે બનાવવું, તૈયાર કરવું, અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તો પ્રિપેર્ડ એટલે V3 લઈ લીધું, પ્રિપેર્ડ પ્રિપેર્ડ થઈ ગઈ V3. અને બ્રેકફાસ્ટ છે એનું કર્મ છે અને અન્ય શબ્દ આપેલા હોય તો લખવાના. અહીંયા બિફોર વી કેમ, અમે આવ્યા એ પહેલા માતાએ છે એ નાસ્તો છે એ બનાવી નાખ્યો હતો. આ એનું વાક્ય બની ગયું. હવે પેલી જે ક્રિયા છે તે અહીંયા દર્શાવેલી આપેલી જે છે કેવા પ્રકારની છે તો સમજી શકીએ. હેડ અને પ્રિપેર્ડ લખ્યું છે એનો મતલબ પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળની છે એ દર્શાવેલી છે. ધેટ મીન્સ આ. હવે અનુસંધાનની બીજી ક્રિયા કેવી છે તો બિફોર એટલે ની પહેલા, વી કેમ કમ એટલે આવું, અને કેમ એટલે V2. V2 છે એટલે એનો મતલબ આ છે શું દર્શાવશે? ભૂતકાળ. અને ભૂતકાળ એટલે કયો તો સાદો ભૂતકાળ છે. તો અનુસંધાનમાં બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળની આપેલી છે, કાં તો પહેલા હોય કાં તો પછી હોય. તો આ રીતના અનુસંધાનમાં બે ક્રિયાઓ છે એ દર્શાવેલી હોય છે. કાં પહેલી જ સાદો હોય પછી પૂર્ણ હોય, કાં તો પહેલા પૂર્ણ હોય તો પછી સાદો હોય. તેને જે છે એ બિફોર, વેન, બિફોર, આફ્ટર અને લાસ્ટ જેવા શબ્દો છે કાળસૂચક છે તેનો ઉપયોગ કરીને અહીંયા આપેલા હશે. હવે આપેલું જે વાક્ય છે તેની અંદર આપણે હવે આને પેસિવમાં ફેરવશું. તો પેસિવમાં ફેરવવા માટે શું કરવું પડે તો આપેલું વાક્ય છે એને એક્ટિવમાંથી પેસિવ ફેરવીએ ત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે પૂર્ણ ભૂતકાળની જે વાક્ય રચના છે તેને પેસિવમાં, આ એક્ટિવની વાક્ય રચના છે એક્ટિવની, તો પેસિવની કેવી થાય તો આપણે યાદ રાખશું. કર્મને પહેલા આપણે આગળ લઈએ છીએ તો આપણે ત્યારે કર્મ તરીકે નહીં પણ આપણે કર્મને કરતા જ ગણીને ચાલવાનું, કારણ કે કર્મ છે એ કરતા બનશે. તો આનું અત્યારે કામ નથી, પણ આપણે આવું કરીએ કે મેઇન કયું છે તો હેડ અને V3 છે તો પ્લસ આપણે લખી નાખવાનું બીન અને V3. આ બની ગયું પેસિવની વાક્ય રચના. તો આપણે છે ને હેડ અને V3 જે છે તેની વચ્ચે બિટવીન બેની વચ્ચે બિટવીન આપણે છે બીન મેકી દઈશું બંને વચ્ચે. તો સૌથી પહેલા છે હવે આવી રીતના જે બે અનુસંધાનમાં ક્રિયા આપેલી હોય ત્યારે આનું સોલ્યુશન કેવી રીતના કરવાનું તો આપણે આ રીતનું ચાલવાનું. પહેલા સાદો ભૂતકાળ આવે, પછી ચાલુ ભૂતકાળ આવે, પછી પૂર્ણ આવે અને પછી ચાલુ પૂર્ણ આવે. તો જે પહેલા ક્રિયા હશે પછી ત્યારબાદ એના પછીની જે ક્રિયા હોય એમાં ફેરફાર થાય. જેમ કે સાદો વર્તમાન કાળ આપ્યો હોય, ચાલુ વર્તમાન કાળ આપ્યો હોય, સપોઝ એવો આવે નહીં પણ અનુસંધાનમાં આપેલું હોય ક્રિયા, તો સાદા ભૂતકાળમાં ફેરફાર નહીં કરવાના, ચાલુ ભૂતકાળમાં થાય, ચાલુ વર્તમાનમાં થાય. એ જ રીતના માની લો કે સાદો વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના બંને સાથે આપી અનુસંધાનમાં, તો સાદો વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળની અંદર પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે તેની અંદર આપણે એ વાક્યને પેસિવમાં ફેરવવું પડે, અને બીજું જે સાદો વર્તમાન કાળ આપેલો હોય તેમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એ જ રીતના અહીંયા પણ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાની અંદર અનુસંધાનમાં બે ક્રિયા આપેલી હોય તો જરૂરી નથી આવે છે, પણ જો આપેલી હોય તો આપણે સાદો ભૂતકાળ છે એમાં કોઈ જાતનો ફેરફાર કરી શકાય નહીં. જેવું આપેલું હોય તેવું જ લખી નાખવાનું. પણ હા, એના પછી છે ચાલુ કાળ આવે, ચાલુ ભૂતકાળ, પછી પૂર્ણ ભૂતકાળ. તેનો મતલબ એના પછીની ક્રિયાવાળું જે આવશે સાદો, પછી ચાલુ, પછી પૂર્ણ, તો એના પછીની જે વાક્ય રચના આવતી હોય એમાં ફેરફાર આપણે કરી શકીએ છીએ, બાકીમાં ફેરફાર થશે નહીં. તો આપેલા વાક્યની અંદર હવે આપણે પેસિવમાં ફેરવીએ તો માય મધર, ધ મધર જે છે એ આપણે એને કરી નાખીએ કર્તા, અને હેડ પ્રિપેર્ડ ક્રિયાપદ, અને બ્રેકફાસ્ટ એનું બનશે ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આપણે કર્મને આગળ લેશું એટલે સૌથી પહેલા લખશું બ્રેકફાસ્ટ, પછી વાક્ય રચના પ્રમાણે ચાલવાનું, હેડ આવવું જોઈએ. ઓકે, તો બ્રેકફાસ્ટ છે એ આપણે કરતા બનાવ્યું, સાથે આવશે હેડ. હવે અહીંયા પૂર્ણ ભૂતકાળ દર્શાવવાનું છે તો હેડ પ્લસ V3 આવે, પણ પેસિવમાં ફેરવીએ એટલે વચમાં બીન લખવું પડે. તો બ્રેકફાસ્ટ, હેડ, બીન, પ્રિપેર્ડ જે છે ઓલરેડી V3 માં જ આપેલું છે એટલે આપણે એમાં જ લખી નાખવાનું પ્રિપેર્ડ
breakfast had been prepared by the mother. હવે before we came લખ્યું છે, ઓકે, તો એ જે છે સાદો ભૂતકાળ છે, તો આપણે એમાં કોઈ જાતનો ફેરફાર નહીં કરીએ. before we came છે એમાં મૂકી દેવાનું અને આ બની ગયું પેસિવ. પણ કેવા પ્રકારનું હતું વાક્ય? તો હકાર. વિદ્યાર્થી મિત્રો, હવે આના રિગાર્ડિંગ જે છે બીજી એક્સરસાઇઝ છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો થોડીક એવી એક્સરસાઇઝ આપણે લખીશું જેના કારણે આપણે પૂર્ણ ભૂતકાળ છે એ વધુ સમજાય. તો એક્સરસાઇઝ પહેલા આપણે લખી લઈએ. એક્સરસાઇઝ નંબર 1 જેના વિધાન વાક્યો હતા તે આપણે જોયા. હવે ત્યારબાદ એક્સરસાઇઝ નંબર 2 એના નકાર વાક્ય છે એનો આપણે અભ્યાસ કરીશું. હકાર વાક્ય જોયા, હવે ત્યારબાદ નકાર વાક્ય આપણે જોઈએ. તો એક્ટિવ વાક્ય એને ચેન્જ કરીએ પેસિવમાં. સૌથી પહેલા જે વિદ્યાર્થીઓને ભૂલ પડે છે એ લોકો પહેલા કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, કર્મ એની નીચે અંડરલાઈન કરી લેવી જેથી કરીને ભૂલ ન પડે. કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ જે છે અનુસંધાનમાં બીજી ક્રિયા આપેલી છે. અનુસંધાન વાળું વાક્ય છે એને આપણે એમનામ રાખવાનું. બિફોર, આફ્ટર, વેન અને લાસ્ટ જેવા શબ્દોથી જોડાયેલું હોય. મોટા ભાગની અંદર એ શબ્દ આપેલા હોય. આમાં વેન આપેલું છે અને એમ પણ હોઈ શકે એક જ ક્રિયા દ્વારા પણ છે એ દર્શાવી શકાય. તો સૌથી પહેલા લખશું આપણે કર્મને આગળ લઈ જશું. એનો મતલબ ધ પેન. ધ પેન. હવે હેડ લખ્યું છે તો પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ સાથે બીન લખવું પડે પેસિવમાં. તો કર્તાને આપણે કર્મને કર્તા બનાવ્યું, ત્યારબાદ હેડ. હવે આપણે બીન લખવું પડે, પણ નકાર વાક્ય હોવાના કારણે હેડ પછી તરત જ આપણે નોટ મેકવું પડે. હવે નોટ મેક્યા બાદ હવે પેસિવમાં ફેરવવું હોય તો હેડ અને હેવ સાથે હંમેશા બીન આવે. તો ધ પેન હેડ નોટ બીન શોલ્ડર જે છે એ V3 માં જ આપેલું છે તો એને V3 માં જ રાખી દેશું. ધ પેન હેડ નોટ બી શોલ્ડ બાય ધ ગર્લ. બાય the girl before I went there. હવે એના પછીનું અનુસંધાન વાળી ક્રિયા જે આપેલી છે એને જેમ આપેલું હોય તે રીતના અહીંયા લખી નાખવાનું. went there, full point, પેસિવ વાક્ય બની ગયું. The pen had not been sold by the girl before I went there. પ્રશ્નાર્થ વાક્ય છે એના પછીના 1, 2, 3 અને 4. હકાર વાક્ય જોયું. નકાર વાક્ય પ્રશ્નાર્થના 3 પ્રકાર છે. સહાયકારક ક્રિયાપદ વાળું, WH વાળું અને હુ વાળું અલગથી. અને એના જેવું એક અલગ પ્રકારનું વાક્ય આમાં જે આપેલું છે વિચ, પણ હુ ની જેમ જ ફેરફાર થશે. એનો પણ આપણે અભ્યાસ કરીશું. થોડુંક ડિફિકલ્ટ છે પણ એ જોશું આપણે. ચાલો. હેડ હી વોર્ન ધ ટાઈગર બિફોર ધ ગન, બિફોર ફાયરિંગ ધ ગન ફાયર કર્યું એ પહેલા એને ચેતવણી આપી હતી ટાઈગરને, આવું કહેવા માંગે છે. હેડથી ચાલુ થયું છે એનો મતલબ અહીંયા આપણે હવે હેડથી ચાલુ થયું છે તો એનો મતલબ સહાયકારક ક્રિયાપદની મદદથી ચાલુ થયું. તો જે આપેલું હોય એ પહેલા લખી નાખવાનું, કારણ કે હેડ જે છે એ એક વચન હોય કે બહુવચન બંનેમાં સાથે આવે. પૂર્ણ વર્તમાન કાળ હોત તો આપણે હેવ કા હેઝ લખવું પડે, પણ જ્યારે આમાં ચેન્જ કરવાની જરૂર નથી. તો હેડનું હેડ. ત્યારબાદ આ એસ, વી અને ઓ, તો ટાઈગરને આપણે આગળ લેવું પડે. તો હેડ ધ ટાઈગર એટલું થઈ જાય. પછી હેડ તો લખેલો જ હતો, ઓકે. પછી કરતા હવે વી આવવું જોઈએ ક્રિયાપદ, પણ ક્રિયાપદ લખીએ એ પહેલા આપણે લખવું પડે બીન. પેસિવમાં ચેન્જ કરવા માટે બીન લખવું પડે. વર્ણ જે છે એ V3 છે એને આપણે એમનામ લખી નાખ્યું. વર્ણ બાય આવશે, ત્યારબાદ હીનું થઈ ગયું હિમ, અને બિફોર ફાયરિંગ તો એ જે છે અનુસંધાન વાળી ક્રિયા જેમ આપેલી હોય તેમ આપણે લખી નાખવું. ફાયરિંગ ધ
ગન ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ વાક્ય છે એ પ્રશ્નાર્થમાં જ રહેશે. ઓકે, થર્ડ વન ઇઝ કમ્પ્લીટ. નાઉ ફોર વોટ હેડ યુ read before you appeared the examination. તો પરીક્ષા દેવા ગયો એ પહેલા તે શું વાંચ્યું હતું? વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કર્મ આપેલ હોતો નથી. કર્મ ન આપેલો હોય તો વાક્ય છે એ થોડુંક અઘરું બની જાય, કારણ કે વાક્યની અંદર જો કર્મ જ ન હોય તો કર્મને આપણે કર્તા કેમ બનાવી શકીએ? આપણે ધ પેન કર્મ છે તો આપણે આગળ લીધું કર્તા બનાવ્યો, પણ જ્યારે નથી તો કેવા પ્રકારના સેન્ટેન્સ જે છે આપેલા હોય આવા, તો એને કેવી રીતના ચેન્જ કરવું એ આપણે જોઈએ. સૌથી પહેલા તો વોટ, વેન, વેર જે બી આપેલું હોય તે આપણે અહીંયા પહેલા મેકી દઈશું. જેમ કે વોટ આપેલું છે તો વોટનું વોટ. હેડ યુ રીડ, પછી ત્યારબાદ હેડ છે તો આપણે આમે ક્વેશ્ચન ટાઈપના સેન્ટેન્સો જોયા હતા, એની અંદર આપણે એ પણ શીખ્યા હતા કે વોટ હોય કે WH કોઈ પણ ક્રિયા પ્રશ્નસૂચક શબ્દ આપેલો હોય તો ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે તો વોટ પછી હેડ. આપણે અહીંયા એકવચન બહુવચન જોવાની જરૂર નથી. હવે અહીંયાથી પ્રોબ્લેમ ચાલુ થાય. યુ રેડ આ છે કર્તા, રીડ એટલે વાંચવું, પણ કર્મ છે એ અહીંયા નથી આપેલું. ન હોય તો એની જગ્યા છે એ આપણે રાખી દેવાની અને એની જગ્યાએ જે એના પછીના સ્ટેપ આવતા એ પ્રમાણે ચાલવાનું. જેમ કે કર્મ નથી આપ્યો તો હવે કર્મ જે છે એ કરતા બનાવવો પણ નથી તો આપણે લખી શકીએ નહીં. તો એના પછી કયું આવે તો ક્રિયાપદ આવે. તો એસ નહીં આવે તો ક્રિયાપદ. ક્રિયાપદ કેવો છે તો લખ્યું છે રેડ. ઓકે, તો એની સાથે લખવું પડશે બીન. શા માટે બીન? કારણ કે પેસિવમાં ચેન્જ કર્યો છે તો બીન રેડ બિફોર યુ અપીયર્ડ. બાકી બધું જે છે એ હમણાં લખશું, પણ બાય કેના દ્વારા વાત થાય છે તો યુ એટલે કર્તાને આપણે કર્મ તો બનાવી શકીએ ને, એટલે બાય યુ. તો વોટ હેડ બીન રીડ બાય યુ. બાકીનું બધું હમણાં જેમ કે બિફોર યુ અપીયર્ડ, before you appeared for examination, questions mark. Okay, what had been read by you before you appeared for examination? 4 is complete. Now we are 5th. અહીંયા હુથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, અહીંયા વોટથી પ્રશ્ન હતો તો કર્મ નહોતું. હુથી પ્રશ્ન પૂછવામાં આવે તો આપણી પાસે કર્તા નથી. કર્તા આપેલો ન હોય, કારણ કે હુથી પૂછે એટલે કોણ એવું જ થાય. અને મતલબ જ્યારે આવું પ્રકારનું હોય તો હુની સાથે આપણે લખવું પડે બાય હુમ. બાય હુમ થઈ જાય પછી આપણે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી, પહેલા WH પછી સહાયકારક ક્રિયાપદ. તો WH આવી ગયું, સહાયકારક ક્રિયાપદ આવે હેડ. બાય હુમ હેડ. હવે ત્યારબાદ જોઈએ તો બ્રોક ધ ગ્લાસ લખ્યું છે તો આ એનું ક્રિયાપદ છે, આ એનું કર્મ છે. કરતા પેલો નથી, જ્યારે અહીંયા કરતા હતો ક્રિયાપદ હતું, કર્મ નહોતું. અહીંયા આપણે શું કરવું જોઈએ? હવે તો બાય હુમ થઈ ગયું, પછી હેડ. હવે શું આવવું જોઈએ તો ક્રિયાપદ આવવું જોઈએ. ઓકે, કે કર્મ આવવું જોઈએ તો આપણે WH આવે પહેલા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવે, ત્યારબાદ કર્તા આવવું જોઈએ. કર્તા આવા નથી, પણ આપણે પેસિવ બનાવીએ ત્યારે કર્મને બનાવીએ ને, એટલા માટે ધ ગ્લાસને લઈએ આગળ. ધ ગ્લાસ. બાય હુમ હેડ ધ ગ્લાસ. હવે ક્રિયાપદ આવવું જોઈએ તો ક્રિયાપદ લખીએ તો હેડ સાથે આવે બીન. બીન બ્રોકન ઓલરેડી V3 માં જ આપેલું છે. તો બાય હુમ હેડ ધ ગ્લાસ બીન બ્રોકન. બાય કરીને વાક્ય રચના પૂરી કરવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી બાય પહેલા લખી નાખ્યું. હવે બાકીનું બધું હમણાં વેન આઈ વેન્ટ આઉટસાઇડ. વેન આઈ વેન્ટ આઉટસાઇડ ક્વેશ્ચન્સ માર્ક છે એ હમણાં રહેશે. હવે આપણે પહોંચ્યા નંબર 5 complete. 6. Which of the team had won the match? Which of the team નો મતલબ શું થાય? કઈ ટીમ
મેચ જીતી હતી. કઈ એનો મતલબ અહીંયા કઈ એટલે કેના પ્રકારનું થઈ ગયું? હું જેવું. શા માટે? કારણ કે અહીંયા પણ કરતા નથી અને કરતા ન હોય તો બાય હુમ કર્યું હતું, તો અહીંયા બાય વિચ. બાય વિચ શા માટે આવ્યું? આના પહેલા ક્યારે આવું વાક્ય આપણી પાસે નહોતું આવ્યું, આ પહેલી વખત આવ્યું. તો આપણે એ સમજી લઈએ કે બાય વિચ શા માટે આવ્યું. તો એનું એક જ રીઝન છે કે જ્યારે હુથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે કરતા ન હોય તો વિચ ઓફ ધ ટીમ કીધું, તો કઈ ટીમ? ત્યારે પણ આ વાક્યના ભાવાર્થ પ્રમાણ જોઈએ તો ટીમ કઈ છે એ નક્કી જ નથી થતું. એટલા માટે અહીંયા વિચ ઓફ ધ ટીમ લખ્યું છે, કઈ ટીમ. એના માટે થઈને અહીંયા આપણે બાય વિચ લખવું પડ્યું. ત્યારબાદ હવે બાય વિચ તો સાથેનું બધું લખવું પડે. વિચ સાથે જે કંઈ નામ આપેલું હોય હંમેશા ભેગું જ રહે. આખું છે ને અહીંયા સુધીનો પ્રશ્ન બને. વિચ ટીમ, ટીમ પણ પ્રશ્ન સાથે આવી જાય. તો વિચ બાય વિચ ઓફ ધ ટીમ લખવું પડશે. તો બાય વિચ ઓફ ધ ટીમ, બાય વિચ ઓફ ધ ટીમ એમણે મેકી દીધું. ત્યારબાદ છે સહાયકારક ક્રિયાપદ આવવું જોઈએ. તો આપણે સહાયકારક ક્રિયાપદ લખી નાખવાનું. બાય વિચ ઓફ ધ ટીમ હેડ આવ્યું. હવે ત્યારબાદ વાક્યની અંદર આપણે જોઈએ તો આ કરતા કહી શકાય સામાન્ય રીતે. પછી હેડ ઓન લખ્યું છે, હેડ ઓન આ એનું ક્રિયાપદ થાય. પછી ત્યારબાદ આ એનું થશે કર્મ. તો બાય વિચ ઓફ ધ ટીમ લખ્યું, પછી હેડ લખ્યું, બરોબર છે. હવે આવું જોઈએ પેલા WH, પછી સહાયકારક ક્રિયાપદ. હવે આવું જોઈએ કરતા, પણ કરતા તો છે નહીં, પણ અહીંયા કર્મને આપણે પેશિવમાં કરતા બનાવશે એટલે ધ મેચ આગળ આવી જાય. ધ મેચ, બાય વિચ ઓફ ધ ટીમ હેડ ધ મેચ બીન. હવે આવું જોઈએ ક્રિયાપદ એટલે આ કરતા થઈ ગઈ ધ મેચ. હવે બીન ક્રિયાપદ સાથે બીન લખવું પડે, બીન અને વનનું વોન્ટ ક્વેશ્ચન માર્ક. બાય વિચ ઓફ ધ ટીમ હેડ ધ મેચ બીન વન. ચાલો, તો આજે આપણે પૂર્ણ ભૂતકાળના જે વાક્યો હતા એની વાક્ય રચના સમજ્યા, તેનો ટેન્સ જે છે એની વ્યાખ્યા, ત્યારબાદ એના કાળસૂચક શબ્દો, એનો ઉપયોગ, અને ત્યારબાદ એના જે સેન્ટન્સો હતા એ બધા સેન્ટન્સોને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કર્યા. હવે જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આના પછીનો જે ટોપિક હશે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. હોમવર્ક તરીકે અહીંયા આ જે એક્સરસાઇઝ આપણને આપેલી છે તો આપણે પણ ઘરે આના રિગાર્ડિંગ જે આના જેવી જ બીજી એક્સરસાઇઝ છે એ જે આપેલી છે આપણે 10મા ધોરણની જે ગ્રામર છે તેની અંદરથી છે એ તમે કમ્પ્લીટ કરી નાખજો. ચાલો, તો આ જે છે આ ટોપિકની અંદર આવી રિલેટેડ જે એક્સરસાઇઝ આવે તો આપણને આવડી જાય. કારણ કે ઘણી વખત છે એ આ બે ક્રિયા આપવાના કારણે અહીંયા છે એ થોડુંક અઘરું થઈ શકે. તો આપણે આ જે એક્સરસાઇઝ છે એને વધુ સારી રીતે આપણને આવડે એ માટે એની જે એક્સરસાઇઝ બધી આપેલી છે એને આપણે લખીને એની પ્રેક્ટિસ કરી લઈશું. જો પરીક્ષામાં આવું પૂછાય તો આપણને સરળતાથી આવડી જાય. એકદમ સરળ છે આ જે છે એ કંઈ અઘરું નથી. આપણે બિફોર, વેન, ત્યારબાદ છે આફ્ટર જેવા શબ્દો જે આપેલા હોય ત્યારબાદ અનુસંધાનની ક્રિયા છે અને એમણે મેકી દેવાની. અને આપેલા વાક્યમાં છે હેડવાળા જે વાક્ય હોય એ વાક્ય જે છે એ આપણે કમ્પ્લીટ કરવા પડે અને એને આપણે પેસિવમાં ફેરવવાના હોય, બીજા વાક્યને એમણે રાખવાના હોય. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી આવા કોઈ બીજા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. અસ્તુ.